આ ટોપિકમાં મિત્રો આપણે વોવેલ ફોનિમ્સ જે છે એ જોઈશું. ટોટલ કેટલા વોવેલ ફોનિમ્સ છે? તો 20 એટલે કે 20 છે. ડેફિનેશન જોઈએ તો અ વોવેલ ફોનિમ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ વોવેલ સાઉન્ડ. શું છે? તો સ્મોલેસ્ટ યુનિટ ઓફ વોવેલ સાઉન્ડ ઇન ઇંગ્લિશ that can change the meaning of a word. That can change the meaning of a word એટલે કે જે શબ્દનો અર્થ બદલી શકે છે. તો અ વોવેલ ફોનિમ તો શું છે? તો ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ વોવેલ સાઉન્ડ છે. તો વોવેલ ફોનિમ એટલે અંગ્રેજી ભાષામાં સ્વરની સૌથી નાની ધ્વનિ એકમ. અંગ્રેજી ભાષામાં સ્વરની સૌથી નાની ધ્વનિ એકમ જે શબ્દનો અર્થ બદલી શકે છે. શબ્દનો શું? તો અર્થ છે એ બદલી શકે છે. આગળ જોઈએ એક્ઝામ્પલ. અહીંયા જોઈએ તો આ છે સીટ અને શીટ. તો અહીં જોઈ શકીએ છીએ આપણે અલગ વોવેલ ફોનિમ્સ છે, શીટ અને શીટ. તેથી બંને શબ્દોના અર્થ પણ અલગ છે. બંને શબ્દોના અર્થ પણ શું થશે? અલગ થાય છે. અહીં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈએ તો ઇંગ્લિશ આલ્ફાબેટમાં 26 લેટર્સ છે. ઇંગ્લિશ આલ્ફાબેટ જે છે એમાં લેટર્સ કેટલા છે? તો 26 છે. કેટલા છે? 26. જેમાં 5 વોવેલ્સ લેટર્સ છે. એ ઈ આઈ ઓ યુ 5 જે છે વોવેલ છે. કેટલા? તો 5 જે છે વોવેલ છે. જ્યારે બાકી રહેતા જે 21 છે એ કોન્સોનન્ટ લેટર છે. તો આ ખાસ યાદ રાખવું. ઇંગ્લિશમાં ટોટલ આલ્ફાબેટ તો 26 લેટર્સ છે, જેમાં 5 વોવેલ છે અને 21 છે એ કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. ઇંગ્લિશ હેઝ 44 ફોનિમ્સ. અંગ્રેજીમાં 44 ફોનિમ્સ છે, જેમાં 20 એટલે કે 20 વોવેલ ફોનિમ્સ. કેટલા? તો 20 એટલે કે 20 છે એ વોવેલ ફોનિમ્સ છે, જ્યારે 24 કોન્સોનન્ટ ફોનિમ્સ છે. 24 જે છે તે શું છે? કોન્સોનન્ટ ફોનિમ્સ છે. આગળ જોઈએ વોવેલ લેટર્સ એન્ડ ફોનિમ્સ. વોવેલ લેટર્સ એન્ડ ફોનિમ્સ. વોવેલ લેટર્સ કેટલા છે? 5 છે. વોવેલ્સ ફોનિમ્સ કેટલા છે? તો 20. આ ખાસ યાદ રાખો મિત્રો. આ જે છે ટેટની પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. તો વોવેલ્સ લેટરની વાત કરવામાં આવે તો કેટલા આવશે? 5. અને વોવેલ્સ ફોનિમ્સની વાત કરવામાં આવશે તો કેટલા આવશે? તો 20 એટલે કે 20 આવશે. એ જ રીતે જોઈએ તો કોન્સોનન્ટ્સ લેટર્સ એન્ડ ફોનિમ્સ. કોન્સોનન્ટ્સ લેટર્સ. કોન્સોનન્ટ્સ લેટર્સ કેટલા છે? તો 21 એટલે કે 21. જ્યારે કોન્સોનન્ટ્સ ફોનિમ્સની વાત કરવામાં આવે તો કેટલા છે? 24 ધ્વનિઓ છે. કઈ? તો વ્યંજન ધ્વનિઓ. વોવેલ એટલે કે સ્વર અક્ષરો 5 છે, જ્યારે સ્વર ધ્વનિઓ કેટલી છે? 20 થશે. અને વ્યંજન અક્ષરો કેટલા છે? તો 21 છે, જ્યારે વ્યંજન ધ્વનિઓની વાત કરવામાં આવે તો કેટલી છે? 24 છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. આ ખાસ યાદ રાખજો. હવે જે વોવેલ્સની વાત કરવામાં આવી તો એમાં શોર્ટ વોવેલ્સ અને લોંગ વોવેલ્સ છે. શોર્ટ વોવેલ્સમાં કેટલા છે? તો 7 છે. એમાં આપણે ગુજરાતી ઉચ્ચાર સાથે આપણે જે છે એ જોઈશું. આ શું? તો આ ઈ કહેવાશે, આ એ, પછી આ એ એટલે કે એ અને અ વચ્ચેનો અવાજ. એ અને અ વચ્ચેનો એ અવાજ કહેવાશે. આ જે સિમ્બોલ છે અનું છે, આ જે સિમ્બોલ છે ઓનું, આ જે છે ઉનું છે, અને આ છે એ અ એટલે કે સ્વા, નબળો અ. તો મિત્રો જે 20 વોવેલ્સ ફોનિમ્સ છે એમાંથી 7 શું છે? તો 7 જે છે શોર્ટ વોવેલ્સ છે. તો એના ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો આના પરથી સીટ, આ એ પરથી બેડ, આ એ પરથી કેટ, પછી આ અ પરથી કપ, પછી આ ઓ પરથી આપણે જોઈએ તો હોટ, આ ઉ પરથી જોઈએ તો બુક, પછી આ અ પરથી એટલે કે સ્વા પરથી જોઈએ તો અબાઉટ,
હવે એના વિશે જે શોર્ટ વોવેલ્સ જે છે એના વન લાઇનર્સ આપણે જોઈએ તો ઇંગ્લિશ હેઝ 7 શોર્ટ વોવેલ સાઉન્ડ્સ. ઇંગ્લિશમાં કેટલા? તો 7 શોર્ટ વોવેલ સાઉન્ડ્સ છે. જેમાં આ જે છે સ્વ ઇઝ ધ મોસ્ટ કોમન શોર્ટ વોવેલ સાઉન્ડ ઇન ઇંગ્લિશ. આ જે ચિહ્ન છે મિત્રો એ યાદ રાખો. તો એ શું વંચાશે? સ્વ ચારમાં ઇઝ ધ મોસ્ટ કોમન શોર્ટ વોવેલ. મોસ્ટ કોમન શોર્ટ વોવેલ જે કહેવાશે એ આ કહેવાશે શોર્ટ ઇન ઇંગ્લિશ. શોર્ટ વોવેલ્સ આર પ્રોનાઉન્સ્ડ ફોર અ શોર્ટ ડ્યુરેશન. શોર્ટ વોવેલ્સ આર પ્રોનાઉન્સ્ડ ફોર અ શોર્ટ ડ્યુરેશન એટલે કે ટૂંકા સમય માટે એ વપરાય છે. આગળ જોઈએ. હવે જે છે લોંગ વોવેલ્સ જોઈએ. તો લોંગ વોવેલ્સ કેટલા છે? 5 છે. તો આ જે ચિહ્ન છે ઈ, પછી આ થશે આ થશે એ શું થશે? ઓ, આ ઉ થશે, અને આ જે સિમ્બોલ છે અથવા તો અર, જેમ કે બર્ડ જેવા શબ્દોમાં આવતો અવાજ ઉપર જે આ રીતે આવે છે ગુજરાતીમાં આપણે જોઈએ છીએ અર્ધચંદ્રાકાર એ જ વાત. હવે એક્ઝામ્પલ જોઈએ. આના પરથી આ સિમ્બોલ પરથી સી, પછી આ જે છે એના પરથી કાર, આ ઉચ્ચાર પરથી, પછી આ છે ઓ પરથી તો લો, પછી આ ઉ એટલે કે શબ્દ જોઈએ તો બ્લુ, પછી આ અર અથવા તો અહ એટલે કે બર્ડ, એમાં અરનો શું ઉચ્ચાર આવી જાય છે. તો આપણે શું જોયા? લોંગ વોવેલ્સ. હવે આગળ જોઈએ. લોંગ વોવેલ જે છે એ કેટલા છે? 5 છે. એના વન લાઇનર્સ આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ. તો ઇંગ્લિશ હેવ 5 લોંગ વોવેલ્સ સાઉન્ડ. તો ઇંગ્લિશમાં કેટલા લોંગ વોવેલ સાઉન્ડ છે? તો 5 એટલે કે 5 છે. આ ખાસ યાદ રાખવું. અંગ્રેજીમાં 5 લાંબા સ્વર ધ્વનિઓ લોંગ વોવેલ્સ છે. લોંગ વોવેલ્સ આર પ્રોનાઉન્સ્ડ ફોર અ લોંગ ડ્યુરેશન. તો લોંગ વોવેલનો ઉચ્ચાર લાંબા સમય સુધી કરવામાં આવે છે. આ જે લોંગ વોવેલ્સ છે તો એનો ઉચ્ચાર જે છે લાંબા સમય સુધી કરવામાં આવે છે. લોંગ વોવેલ્સ આર પ્યોર વોવેલ સાઉન્ડ. લોંગ વોવેલ્સ આર પ્યોર વોવેલ સાઉન્ડ. અને બીજું શું કહેવામાં આવે છે? પ્યોર વોવેલ સાઉન્ડ કહેવામાં આવે છે, જે મોનોપ્થોન્ગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોનોપ્થોન્ગ્સ તરીકે પણ એને ઓળખવામાં બીજું નામ જે છે એ ઓળખવામાં આવે છે, જે આપણે આગળના વિડીયોમાં ડીપમાં આપણે એ શીખીશું. લોંગ વોવેલ શુદ્ધ ધ્વનિઓ શું કહેવાશે? શુદ્ધ સ્વર ધ્વનિઓ મોનોપ્થોન્ગ્સ. ધ 5 લોંગ વોવેલ ફોનિમ્સ આર. જે 5 વોવેલ ફોનિમ્સ આર આગળ જોયા એ પ્રમાણે શું છે? તો ઈ, પછી છે આ, પછી છે ઓ, પછી છે ઉ, અર અને શું કહેવાશે બીજું? તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ ટંગ રિમેન્સ ઇન વન પોઝિશન વાઇલ પ્રોનાઉન્સિંગ લોંગ વોવેલ્સ. ધ ટંગ રિમેન્સ. તો લોંગ વોવેલ્સનો ઉચ્ચાર કરતી વખતે જીભની સ્થિતિ એક જ રહે છે. જીભની સ્થિતિ કેવી રહે છે? એક સ્થિતિમાં રહે છે. તો આ લોંગ વોવેલ્સના વન લાઇનર્સ આપણે જોયા. મિત્રો આશા રાખું છું કે આ જે પોઈન્ટ્સ છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગળ જોઈએ. હવે જે 20 વોવેલ ફોનિમ્સ છે, જે 20 જે વોવેલ ફોનિમ્સ છે એમાં જે 12 છે એ મોનોપ્થોન્ગ્સ છે અને 8 ડિપ્થોન્ગ્સ છે, જે આપણે આગળના વિડીયોમાં જે ઊંડાણમાં આપણે શીખીશું. મોનોપ્થોન્ગ્સ અને ડિપ્થોન્ગ્સ. શું? મોનોપ્થોન્ગ્સ એન્ડ ડિપ્થોન્ગ્સ જે છે તો એ આગળના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ વોવેલ્સ ફોનેમ્સ MCQs. આજે શીખ્યા મિત્રો તેના પરથી થોડાક MCQ છે જોઈ લઈએ. તો હાઉ મેની વોવેલ્સ લેટર્સ આર ધેર ઇન ધ ઇંગ્લિશ આલ્ફાબેટ. ઇંગ્લિશ આલ્ફાબેટમાં વોવેલ લેટર્સ કેટલા છે? લેટર્સની વાત કરવામાં આવી છે, અક્ષરોની વાત કરવામાં આવી છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. તો કેટલા છે? 5 છે. AEIOU વોવેલ લેટર કેટલા છે? 5 છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો. સેકન્ડ નંબરનું MCQ જોઈએ.
તો હાઉ મેની વોવેલ ફોનિમ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? વોવેલ ફોનિમ્સની વાત કરવામાં આવી છે. ફોનિમ્સ ધ્વનિઓની વાત કરવામાં આવી છે. તો કેટલા છે વોવેલ્સ ફોનિમ? તો 20 છે. કેટલા છે? 20 છે. થર્ડ નંબર ક્વેશ્ચન જોઈશું. ઇંગ્લિશ હેઝ અ ટોટલ ઓફ બ્લેન્ક ફોનિમ્સ. કેટલા? તો અંગ્રેજીમાં ખાલી જગ્યા કુલ ફોનિમ્સ છે, ધ્વનિઓ છે. કેટલી આવશે? 44. અંગ્રેજીમાં કુલ 44 ફોનિમ્સ છે. 20 વોવેલ્સ એન્ડ 24 કોન્સોનન્ટ્સ. 20 વોવેલ્સ જે છે અને 24 એ કોન્સોનન્ટ ફોનિમ્સ છે. ફોર્થ નંબર જોઈશું. વોવેલ ફોનિમ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ. વોવેલ્સ ફોનિમ્સ છે એ આર ડિવાઇડેડ, એના ભાગ પડેલા છે. કેટલા ભાગમાં વહેંચાયેલ છે? તો આવશે આન્સર ઇઝ સી, મોનોપ્થોન્ગ્સ એન્ડ ડિપ્થોન્ગ્સ. મોનોપ્થોન્ગ્સ એન્ડ ડિપ્થોન્ગ્સ. તો વોવેલ ફોનિમ્સ બે ભાગમાં વહેંચાયેલ છે, મોનોપ્થોન્ગ્સ એન્ડ ડિપ્થોન્ગ્સ. આ જે છે બે ટોપિક, એના આગળના વિડીયોઝમાં મિત્રો આપણે એની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો વિડીયો આગળના જે આવે એ પણ તમે મિત્રો જોતા રહેજો. 5મો નંબર છે વિચ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. વિચ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો કયું આવશે મિત્રો? તો આ સી આવશે. ઇંગ્લિશ હેઝ 5 વોવેલ લેટર્સ. 5 લેટર્સની વાત કરવામાં આવે તો 5 વોવેલ લેટર્સ આવશે. જ્યારે ફોનિમ્સની વાત કરવામાં આવે તો 20 વોવેલ ફોનિમ્સ. તો આ સી જે છે એનો આન્સર સાચો છે. 6 નંબર છે વોવેલ ફોનિમ્સ ઇઝ. વોવેલ ફોનિમ્સ ઇઝ. તો શું આવશે? ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ વોવેલ સાઉન્ડ્સ. ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ વોવેલ સાઉન્ડ that can change the meaning of a word. That can change the meaning of word. શબ્દનો અર્થ જે છે બદલી નાખે છે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને એક અવશ્ય લાઈક કરશો મિત્રો.